હેલો, કેમ છો બધા? મજામાં? સબ ઠીક ઠાક? એ કાલે છે ને પેલી વડી મૂકેલી હતી ને, તો વડી પર બહુ બધી કોમેન્ટ છે. અમુક તો એવું કહે કે મને જોઈએ. અચ્છા, તેમાંથી સોની બી છે ને મમ્મીની મોટી મહારાણી નંબર 1 જે યુકેમાં છે તે બી કોમેન્ટ કરેલી છે. ખબર હું આર્ટ એન્ડ એપ્રોન. પછી અમુકે એવું કીધેલું છે વોટ ઇઝ ધીસ. ઓકે, હું છે એમ અમુકની આઈડિયા હોય, બરાબર છે. ને અમુકે એવું બી કીધેલું છે કે મહારાણીઓએ એકદમ બેકાર બનાવેલી છે. ને તે કોણ ખબર? મહારાણીઓના કઝિન. અચ્છા, તે બી મહારાણી જો હોય ને એ લોકોના ઘરમાં. હા, એ લોકોના મમ્મી બી એ લોકોના મહારાણી જ કહેતા હતા, મને ખબર છે. ને મારા બેન જ ને એ લોકોના મમ્મી એટલે. અચ્છા, એક કેનેડા વાળા મહારાણી છે ને એક સાઉથ આફ્રિકા વાળા મહારાણી છે. ઇટ મીન્સ મેડમજીએ હાડી બનાવીને મેં બી હાડી બનાવેલી છે, હે ને? અચ્છા, અમુકે છે ને રેસીપીનું કીધેલું છે. અચ્છા, તો રેસીપી માટે છે ને મરિયમ ઉગરાડા ભૂલા, તે બી ભૂલા. અચ્છા, એમણે કામ બહુ આસાન કરી દીધેલું છે, રિસ્પોન્ડ કરીને બધાને, હે ને? અચ્છા, અને છે ને એમનું બધું ડિશિસ બહુ હારી હોય છે. એમને ટેગ કરી આપું છું. અચ્છા, તે વાત તો છે. હવે છે ને જો આ બધી કોમેન્ટ છે ને 2-3 દિવસ એના ઉપર આપણે વાત કરવું, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે બધી. પણ આજે જે વાત કરવાની છે ને તે બી એના ઉપર જ છે. પણ શું છે ખબર? એનું ફૂડ ફ્યુઝન. વળીનું બી ફૂડ ફ્યુઝન થાય, ખબર તમને? એક તો આપણને તો અમુક મેઇનલી યંગસ્ટર ને ટીમાં બી શહેરમાં રહેતું જે યંગસ્ટર હોય તો તે લોકોને તો બહુ જ બિલકુલ વસ્તુ ખબર નથી કે આ શું વસ્તુ છે. ખાલી એટલું કહી દેમ, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પ્રિઝર્વેશન ઓફ વેજીટેબલ્સ. ડિટેલમાં પછી વાત કરું એના ઉપર. એ કીધું વોટ ઇઝ ધીસ. ઓકે, તેમના માટે આ એક આઈડિયા છે ને નવા જનરેશન માટે બી આ આઈડિયા છે કે વેજીટેબલ પ્રિઝર્વેશન પહેલાના જમાનામાં કેવી રીતના થતું હતું. ઓકે, ટુડે વી આર ટોકિંગ અબાઉટ ફૂડ ફ્યુઝન, અબાઉટ ધેટ વેજીટેશન. રાઈટ. ઇન શોર્ટ, બધી જાતના ફ્રેશ વેજીસ જે હોય ને તે બધા અંદર લાખેલા હોય ને તેને પછી પીસીને બધું બનાવે. અચ્છા, તો એક વાત થઈ એનું ફૂડ ફ્યુઝન. પાછું એનું ફૂડ ફ્યુઝન હું ખબર હમણાં વિડીયો જોયો ને આજનો, હમણાં લગભગ 2 કલાક પહેલાનો તમે વિડીયો જોયો હશે કે આમાંથી કઈ ખાસ વાનગી બનાવવાના છે. અચ્છા, બહુ જાતના પકોડા ને ભજીયા તો આપણે જાત જાતના ને ભાતના ખાધા, પણ તે જ વસ્તુમાંથી આ બીજી વસ્તુ બનાવી કાઢી. લાઇટિંગ ઓછી પડે છે. વડીના ભજીયા ગરમ ઉઠા મેડમજી બનાવીને ગયા, ત્યારે તાજા તાજા ગરમ ગરમ બનાવીને ગયા. પણ વાંક મારો છે, હું રેડી નહીં ઉઠો, હે ને? હું વહેલો રેડી નહીં થયો એટલે પછી શું કરે? બાકી મેડમજી તો જવા પહેલા ગરમ ગરમ બનાવીને ગયા, તૈયાર કરીને. એવું નહીં કે ખાલી વડા, પણ હાથે ચટણી બી બનાવીને ગયેલા ને આ સૂપ બી બનાવીને ગયેલા. અચ્છા, તો હવે આમાં હું છે તે જે પેલું બચેલું હતું ને એનું પીસેલું, બધી વેજીસ પીસેલી હોય ને તે બચેલું હતું ને તેના અંદર કંઈ મને એવું કહી ગયા કે લીલો પ્યાજ ને નમક ને એવું કંઈ નાખીને એને ફ્રાય કરી લીધું પાછું. રાઈટ ને? ને મેં ખાધું સવારે ત્યારે ગરમ ગરમ હતું. હું મજા આવે ને હજુ બી ગજબનું છે, એકદમ યુનિક ટેસ્ટ લાગે. બધા મહારાણી સાચું કેમ મમ્મીઓને કહેજો કે અમને વડીના ભજીયા બનાવીને ખવડાવો જો તમને મજા આવે છે કે નહીં, ને તમે મને યાદ કરો હો કે નહીં. અચ્છા, તે બાને છે ને આપણું જે ટ્રેડિશન છે તે બી પાછું જીવતું થાય. ટેસ્ટ જો તમે જુઓ તો હું તમને એટલું ગેરંટી આપું કે હાલના જે બી ભજીયા છે ને પકોડા છે ને ગોટા છે ને કોઈ વસ્તુ આની ટોલે નહીં આવે. એવો રિયલ ને નેચરલ ટેસ્ટ છે ને ઓર્ગેનિક ટેસ્ટ છે, વેજી ટેસ્ટ છે પકોડાની સ્ટાઇલમાં. મજા આવી જાય. ચટણી કોઈ બી રીતથી બનાવો, સોસ બી ચાલી જાય, હે ને? અચ્છા, વેજીટેબલ સૂપ છે ને આ શું છે ખબર? ગાજરનો હલવો ને હોમમેડ છે ને ગરમ કરીને પાછો મોકલેલો છે એ લોકોએ. ગાજરનો હલવો છે ને ગરમ કરીને ખાવાનો. આપણે બનાવીને ભરી રાખીએ ને એ તો 8-10 દિવસ 15-20 દિવસ બી ચાલે ને. અચ્છા, તો બનાવીને ભરી રાખે તો ખાવા પહેલાં એને ગરમ કરી રાખવાનું ને પછી ખાજો, જો મજા આવે, હે ને? ચાયનો 1 કપ છે. બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળું.